બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન અને ભીલડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। પ્રાપ્ત વિગત અનુસાર ભુજ રેન્જ આઈજી ચિરાગ કુરડિયાના સૂચના મુજબ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના તાબાના પોલીસ સ્ટેશન વિસ્તાર, ભીલડી પોલીસ સ્ટેશન અને શિહોરી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024-25માં પ્રોહીના ગુનાઓમાં નાશ કરવા માટે ડીસા પ્રાંત અધિકારી કિશનદાર ગઢવી, દિયોદર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક SR ભારાઈની અધ્યક્ષસ્થાને શિહોરી બનાસ નદીના પટમાં આવેલા બેણાવાસ વિસ્તારમાં સરકારી જમીનમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આગ બુઝાવવા માટે થરા નગરપાલિકાના ફાયર ફાઇટર સાથે માર્ગ અને મકાન વિભાગ પાસેથી રોલર મશીનની મદદ લેવામાં આવી હતી। ત્યારે કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનનો 2186 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ₹6,34,558 અને ભીલડી પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો 1513 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ₹3,49,955 એમ કુલ મળી 3699 વિદેશી દારૂની બોટલ જેની કુલ મળીને કિંમત ₹9,84,513 મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો હતો। જેમાં પાલનપુર નશાબંધી વિભાગના પીઆઈ અને શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા, ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલ, પોલીસ કર્મચારી સહિત કાંકરેજ તાલુકા નાયબ મામલતદાર પ્રવીણ રાઠોડ અને સર્કલ ઓફિસર સંજયભાઈ પ્રજાપતિ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।